હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું જનરલ નોલેજના પ્રશ્નો જે આપણને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો અકબર કોને કહે છે? તો જવાબ છે મોહમ્મદ બેગડો. પ્રશ્ન નંબર 2, અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ રૂડાબાઈએ. 3, સંગીતકાર બેજુ બાવરાનું મૂળ નામ શું હતું? તો જવાબ છે વૈજનાથ મિશ્ર. પ્રશ્ન નંબર 4, વેડછીનો વડલો એ કોની આત્મકથા છે? તો જવાબ જુગતરામ દવે. પ્રશ્ન નંબર 5, તાત્યા ટોપનું મૂળ નામ શું હતું? તો જવાબ રામચંદ્ર પાંડુરંગ. 6, વિધવા વિવાહ પર નિબંધ લખતા કોને ઘર છોડવું પડ્યું? જવાબ કરશનદાસ મુળજીએ. 7, ગાંધીજીએ કોને ચરોતરનું મોતી કહ્યા છે? તો જવાબ મોતીભાઈ આમીન. પ્રશ્ન નંબર 8, બોરસદ સત્યાગ્રહ ક્યારે થયું? તો જવાબ ઈસવીસન 1923. પ્રશ્ન નંબર 9, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો અને ક્યાં? તો જવાબ આવશે 13 એપ્રિલ 1919 અને અમૃતસર. પ્રશ્ન નંબર 10, દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી હતી? તો જવાબ 24 દિવસ. 11, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું? જવાબ આવશે ભગતસિંહ. પ્રશ્ન નંબર 12, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે કેપ્ટન મોહન સિંહ. પ્રશ્ન નંબર 13, ઓગસ્ટ ઘોષણા કોણે કરી હતી? તો એનો જવાબ છે લોર્ડ લિન્થગો. પ્રશ્ન નંબર 14, ભારતમાં બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે સરદાર પટેલ. 15, કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબ સુલતાન કુતુબુદ્દીન. પ્રશ્ન નંબર 16, કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો જવાબ આવશે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે કાળો ડુંગર. પ્રશ્ન નંબર 17, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો જવાબ આવશે વોઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. પ્રશ્ન નંબર 18, ગાંધીની કાવડ નવલકથાના સર્જક કોણ છે? તો જવાબ હરીન્દ્ર દવે. 19, સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે? જવાબ ઇટાલી. પ્રશ્ન નંબર 20, વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 25 એપ્રિલ. 21મો પ્રશ્ન, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે યકૃત. 22મો પ્રશ્ન, નખના કેટલા વિભાગ હોય છે? તો જવાબ છે 3. પ્રશ્ન નંબર 23, શીતળાની રસી સૌ પ્રથમ કોણે શોધી હતી? તો એનો જવાબ આવશે શીતળાની રસી છે એ સૌ પ્રથમ એડવર્ડ જેનરે શોધી હતી. અને પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24, હોજાગીરી નૃત્ય કયા રાજ્યનું છે? તો જવાબ આવશે ત્રિપુરા. પ્રશ્ન નંબર 25, મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો જવાબ છે વીર સાવરકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજના 25 પ્રશ્નો છે IMP એ જોયા, જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.